પોલિટેકનિકલ કોલેજમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તેમજ યુવા શક્તિ અને આધ્યાત્મિકનો સંદેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ આંતરરાષ્ટ્રીય યુવા દિવસના અવસરે 22 પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પોલિટેકનિક કોલેજમાં વિશેષ પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય વિષય યુવા શક્તિ અને આધ્યાત્મિકતા રહો, જેમાં જોશ અને હોશ, ભૌતિકતા અને આધ્યાત્મિકતા વચ્ચેનું સંતુલન, આત્મવિશ્વાસ તથા મેડિટેશન દ્વારા એકાગ્રતાની શક્તિ જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું. બ્રહ્માકુમારી ગીતાબેન દ્વારા સર્જનાત્મક પ્રવૃત્તિઓ, જીવનના પ્રાયોગિક ઉદાહરણો અને અનુભવ આધારિત પ્રવચનોથી યુવાનોમાં આંતરિક મૂલ્યો જાગૃત કરવામાં આવ્યા. મેડિટેશન સત્ર દ્વારા વિદ્યાર્થીઓને શાંતિ અને એકાગ્રતાનો જીવંત અનુભવ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં 120થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષક મંડળ અને પ્રિન્સિપાલ શ્રી નીતિનભાઈ ગજવાણી સક્રિય રીતે જોડાયા. નીતિનભાઈએ બ્રહ્માકુમારી બહેનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું. સમગ્ર કાર્યક્રમ ઉર્જાસભર અને આધ્યાત્મિક પ્રેરણા પૂરું પાડનાર રહ્યો. આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, દીવ. આ શરીરને સ્વસ્થ, આત્માને શક્તિશાળી બનાવવા માટેનો મેડિટેશન દ્વારા સંપૂર્ણ અભ્યાસ કરી અને આંતરરાષ્ટ્રીય યુવા દિવસની જે થીમ છે, સતત વિકાસનો પ્રયાસ, હું મારા જીવનમાં આત્મિક ધ્યાન રાખી એવા શુભ સંકલ્પ સાથે ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. આપ બધાએ આટલા શાંતિથી, ધ્યાનથી આ વિષયને સદાને માટે ધ્યાન રાખજો કે નશામાં ક્યારે પણ પ્રભાવિત થઈ જતા નહીં. नशा नाश करने वाला है. बीड़ी सिगरेट नो नशो હોય કે ગુટકા, માવા, તંબાકુ જેમાં પ્રયોગ થતો હોય એનો નશો હોય, એ આપણને નાશ કરી શકે છે આપણા જીવનમાં. એમાં ખાસ સંગનું ધ્યાન. માફ કરજો, આમાં કોઈ પણ એવા નશાને વશ એનો કોઈ સંગ નહીં કરો ને, ઓટોમેટિક નશો થાય. અને તમે એના સંગથી બચશો તો તમારામાં એનો પ્રભાવ નહીં પડે. જે પણ એ નશો કરતા હોય છે ને, શરૂઆતમાં તમને થોડું. आज क्या है पता है सबको? आज क्या है पता है? किसको पता है? आज का दिन क्या है पता है? स्वामी विवेकानंद. जानते? हाथ उठाओ जो जानते हैं. स्वामी विवेकानंद को जो जानते हैं हाथ उठाओ. नाम सुना है? युवाओं के प्रेरणा स्रोत, सकारात्मक सोच वाले और आध्यात्म जीवन बिताने वाले हमारे सबके प्रिय स्वामी विवेकानंद की आज હાથમાં હાથ મિલાવીને, એકબીજાને સહકાર આપીને, એકબીજાની સાથે કાર્યમાં મદદગાર બનીને આપણે આપણા જીવનમાં આગળ વધીએ. મંજૂર છે? મંજૂર છે? એના માટે જોઈએ આધ્યાત્મિક. જ્યારે આપણે કહ્યું કે સ્વામી વિવેકાનંદે કહ્યું, જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્તિ સુધી ન પહોંચો ત્યાં સુધી મંડ્યા. લક્ષ્ય સુધી મારે પહોંચવું જ છે, ગમે તેટલી. પણ ક્યાં? એક આપણો આત્મવિશ્વાસ, બીજું
પેરેન્ટ્સનો દબાવ અને ત્રીજું સમાજનો